રોમાં ગુડ મોર્નિંગ. સો કેમ છો ગાઈઝ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. સો કેન યુ ગેસીસ ગાઈઝ હું ક્યાં છું અત્યારે ખબર છે તમને? જૂનાગઢ. अभी मजा आएगा ना भिड़ो. હું કેવી ગાંડી છું. હું ઘરેથી નીકળી ત્યારે મારે બ્લોગ શૂટ કરવો જોઈએ, પણ હું જુનાગઢ પહોંચી ગઈ, હું સુઈ ગઈ, હું જાગી ગઈ ને પછી હું બ્લોગ સ્ટાર્ટ કરું છું. કેમ કે છે ને મને ત્યારે યાદ નહોતું એવું, અને મારું આમ શું કે ફિક્સ એવું નહોતું કે મારે ઘરે જવાનું છે. તો જલ્દી જલ્દી બધી નોકી થયું હતું. પછી હું નીકળી જ ગઈ. આવીને બહુ જ થાઈ ગઈ હતી, તો સુઈ ગઈ હતી. અત્યારે હું જાઈ ગઈ છું. પછી તો આપણે હવે મમ્મીને પપ્પાને મળીએ. તમે બધા મને પૂછતા હતા કે તમારા પપ્પાને કેમ છે, શું થયું હતું. મેં કેમ કે પપ્પાના એક્સિડન્ટ પછી મેં બ્લોગ મૂક્યો જ નહોતો એમ, કારણ કે હું એક્ટિવ જ નહોતી. સો ચલો આપણે પપ્પાને પૂછીએ એમને કેમ છે, અને તમને શેર કરું કે એમનું એક્સિડન્ટ કેમ થયું હતું. ચલો પેલા પપ્પાને આપણે મળી લઈએ. શું કે પપ્પા હારું? કેવું કેવું પેલા કરતા સારું છે ને? જો ગઈશ તો પપ્પાને હે ને આ પગમાં ઓપરેશન કર્યું હતું, અને આ પગમાં સળિયો નાખ્યો હતો, અને અહીંયા બેસી ગયા છે મમ્મી. શું કે મમ્મી હારું? રોવા કા માંડી પણ તો અરે ગાંડી રોવા હોય. જો ગાઈસ પપ્પા રોવા માંડ્યા. રોવા તો રોમાં પપ્પા રોવાનું ન હોય. હમણાં તમે જોજો ને થોડાક ટાઈમમાં તો કેવા સરસ ઊભા થઈ જાવ. આટલું જ સિરિયસલી ગાઈસ જોતા નહીં હો મારા સમજા. પપ્પાને છે ને ડોક્ટર અમાને એવું કીધું હતું કે છે ને એ 1 વર્ષ સુધી બેડ રેસ્ટમાંથી ઊભા જ નહીં થયા. પણ ભગવાનની એટલી દયા છે કે 6 મહિનાની અંદર એ હોકર ઉપર આમ થોડાક 10-15 ડગલા હાલે. પછી એક્સરસાઇઝ વાળા આવે છે એટલે વાંધો નથી. એમ કે છે ને એને મેન આપણે ગોળો હોય ને ત્યાં વાગી ગયું હતું, એટલે તો આમ 13-14 ફ્રેક્ચર થઈ ગયા હતા બોડી. રોમાં તો બે યાર મમ્મી, રોમાં તો હવે એટલે આવું થયું. એની વાત કે પપ્પાનું એક્સિડન્ટ કઈ રીતનું થયું હતું. તો છે ને મારા પપ્પા કેટરિંગનું કરે છે. એમને જુનાગઢ ડીમાર્ટ છે ને આપણે ત્યાં રસોડું હતું, તો એમને કંઈક વસ્તુ ઘટી હતી, તો સામે ડીમાર્ટ એ લેવા દે એટલે લઈને આવતા હતા ને રસ્તો ક્રોસ કરતા હતા. તો એક યંગસ્ટર તો ફૂલ સ્પીડમાં બાઇક લઈને આવતો, એટલે એને ડાયરેક્ટ પપ્પાને ઠોકર મારી દીધી. ઠોકર મારી એટલે પપ્પા પહેલા ઉપર ઘા થયો, પછી નીચે પડ્યા ને પછી ઢસણા હતા. એટલે ટોટલ એમની બોડીમાં 13-14 ફ્રેક્ચર થઈ ગયા. કેમ કે એની જે સ્પીડ હતી ને એ બહુ અનહદ હતી. એટલે એમને મેન જે આપણે ગોળો હોય ને, ગોળો એની અંદરના સ્પેર પાર્ટ બધા ભાંગી નાખ્યા. કેમ કે એને કોઈ ડોક્ટરે એવું કીધું હતું કે આ વર્ષ દિવસ સુધી તો ઊભા જ નહીં થાય. પ્લસ આ બે જે આપણી હાંસડી હોય ને એ બે ભાંગી ગઈ, કરોડરજ્જુ ભાંગી ગયું. અને છતાં હોય તો જે એક શૂટની ઇન્ક્વાયરી છે, સો મીટિંગમાં જવાનું છે. તો મસ્ત મજાની જલ્દી રેડી થઈ ગઈ છું. તો ચલો આપણે મીટિંગ છે ને આજની મીટિંગ આપણી જુનાગઢમાં જ છે. સો ચલ ગાઈસ આપણે અત્યારે આવી ગયા છે આપણા લોકેશન પર, અર્થ આઈવીએફ હોસ્પિટલની અંદર. હેલો યાર આ મારો હેલો સે હાય 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 શિવ હેલો. સો અત્યારે અમે એવું અહીંયા લિટલ બીટ એક શૂટ કરશું, અને પછી અમે થોડીક શું કહેવાય રિલેશન્સ જાણશું પછી અમે શૂટ કરશું. ચલો ગાઈસ કન્ટિન્યુ. તમારે તમે કેમેરામાં છો જ નહીં. એ પહેલી વાર આવે છે ખાલી કેમેરા. ઓકે. બધું હોય અને નમસ્કાર સર. બરાબર? ત્યાં પર હું આપીશ પાછું. લેજો પાછું. હા લાસ્ટ એન્ડ ત્યાં જઈને નમસ્કાર. પાછ પછી ઇન્ટ્રો સો મસ્ત મજાનું શાવર લઈ લીધું છે. કેમ કે આપણે ટ્રાવેલિંગ કરીને આવીએ ને એટલે ઓઇલી થઈ જાય ને તો મજા જ ન આવે. એમાં છેલ્લા 2 દિવસથી તો હું છે ને પેલું બર્ન કરતી હતી, તો મારા હેરની હાલત જો યુ કેન સી. કોઈ મસ્ત મજાનું શાવર લઈ લીધું ને આપણે આવી ગયા આપણા ઓરિજિનલ લુકમાં, એટલે કે આપણા નાઇટ ડ્રેસની અંદર. આને કોઈ ન પૂછ, પ્યોર કમ્ફર્ટ ઝોન છે આ. જો કે બધી છોકરીઓનું હોય એટલે એમને નાઇટ ડ્રેસ મળી જાય ને તો એના તમે ગમે એટલા કાપા કરો બધું કરી નાખશે, પણ એનું કમ્ફર્ટ હોવું જોઈએ. સો અત્યારે હવે જવાનું છે બહાર નાઇટ ડ્રેસ પહેરીને. યસ આપણે ગમે ત્યાં જઈ શકીએ. સો અત્યારે આવે છે પેલા એક વ્યક્તિ જેને તમને બધાને હું મળાવું. ઘણા ટાઈમથી એમને મળ્યા નહોતા, તો મેં એમને બોલાવ્યા છે ઘરે. પછી આપણે એમને જોડે જવાનું છે. तो टू बी कंटिन्यू. चलो आओ, वेलकम. कितने सारे गुंडे लोग आ गए.
गेस व्हाट गाइस, ये फोन हो सकता है। चेक તમારું મોઢું જ બતાવો, કોણ છો તમે? ઓહ, આ તો મોટા ગોળ છે. કેમ આવ્યા? પતા નહીં ક્યારે, હું તો ઉપર મશીન નેચે ઉતરી નહીં. ગાઈસ તમે જો, આ ખાલી જો. સ્કૂટી પેપ ઉપર અન્યાય થાય છે. 1 2 3 4 જવાની આગળ 5 જણા નાની એવી ગાડી ઉપર. અને ગાડી થઈને 6 ગાડી રોવા માંડશે કે હાડાઓ કેના જેવા હો તમે. અને આવા રસ્તા જુઓ. અંકિતા તારે તો ખતરો કે ખિલાડીમાં જવાય હો. ગાઈસ અડધું ખાઈ લીધું ને પછી મને યાદ આવ્યું કે મારા બ્લોગ શૂટ કરવા બાકી છે. તો હું આવી છું દીદીની ઘરે. ભૂખ લાગી હતી અને હમણાં હું થોડુંક બહાર નહોતું જમું છું. મેં કીધું ભાઈ દે એવું. તો મને છે ને આ જે બટેટા ચિપ્સ હોય એ બહુ જ ભાવે. ધીસ ઇઝ ફાસ્ટર. તો એના છે ને કેળાનું સૂકી ભાજી કરીએ ને મસ્ત મજાનું કેળાનું બને સલાડ. મેં એ બે મિક્સ કરી અડધું ખાઈ લીધું ને પછી મને યાદ આવ્યું કે લાવ ને ક્લબ લઈ લઉં. એટલે લિટરલી આ બહુ મસ્ત છે. તમે ક્યારેક બનાવ મસ્ત તમે લોકો બનાવતા હશો. હું મારી દીદી પાસે શીખી ગઈ, બહુ મસ્ત બને છે. બસ કઈ નહીં, જો ઘરે આવ્યા છે અહીંયા આપણે જોઈએ શું કરીએ. તો આવડા વાહ એમાંય મોડામાં પેન્ટ આવે. ગાઈઝ અહીંયા મસ્ત મજાના બ્રેડ પકોડા બની ગયા છે. અને આ જો અમારા ઘરનું વાંદરું. અને અમારા માટે અત્યારે બનેલી છે બટેકાની વેફર એન્ડ સૂકી ભાજી, બરાબર ને? બીજા બધા માટે અત્યારે બ્રેડ પકોડા બને છે. હા જો આવા ભડકાઈ જાય. અંકિતા કે તારા વ્લોગ પાછળ હમણાં આખી બસ થઈ બહુ થઈ જાય. જો ગાઈસ કેવા સરસ ફૂલા છે, તમે જો. વાહ, આપણી મોટી બેન બાકી બહુ ઇન્ટેલિજન્ટ છે. બહુ વખાણ કરી માં કે કા. વાહ ગાઈસ છે ને મારી દીદી સાબુનો બિઝનેસ કરે છે, હોમમેડ નો. કોઈને બનાવવા હોય તો ડીએમ કરજો. હું અહીંથી જાઉં બિચારી ભટા છૂટી બોલી ગઈ. તો જો ગાઈસ અત્યારે પપ્પાની એક્સરસાઇઝ ચાલી રહી છે. દરરોજ આવે છે 1 કલાક માટે ડોક્ટર એક્સરસાઇઝ માટે. ગાઈસ અત્યારે જો હું આવી ગઈ છું સુરજ ફનવર્લ્ડ, કેમ કે અમે આવ્યા છીએ મૂવી જોવા માટે. આવું કંઈ ફિક્સ નથી. શ્વાસ એટલી સ્પીડમાં ઉપર ચડે કેમ કે ફિક્સ નથી. 9:45 શો હતો એટલે દીદીને ઘરે હું હતી એટલે ભાભી કે આપણે પિક્ચર જોવા જાય. મેં કીધું હાલો હાલો. દોડીને ઉપર આવ્યા. તો લેટ ના થઈ જાય, લેટ ના થઈ જાય. તો અત્યારે 10 વાગ્યા છે. 9:45 શો હતો તો 15 મિનિટ આમ કે આમ છે એટલે ચાલો હવે જોઈએ. ઇન્ટરવલ પડ્યો છે ગાઈસ. હું નાઈ ગયા છે. આવું બધું કંઈ ખવાશે નહીં કેમ કે હું રહી છું. પછી વરના કે ચીઝ પોપકોર્ન લઈએ આપણે. પાણીની બોટલ લઈ લીધી ત્યાં સુધીમાં. હાય. 12:30 વાગે એક્ઝેક્ટ મૂવી પૂરું થઈ ગયું. કેવું હતું વંદના મૂવી? ઓકે આમ કહેવાય ને કે કોઈ આપણે 10 માંથી % આપવો હોય ને તો 2% અપાય. ખાલી સોંગ મજા આવી. 2 સોંગ હતા ઈ. બાકી કઈ મજા આવે નહીં. ખાલી ખોટા કોઈ પૈસા નાખવા જતા નહીં. અમે બે હતા ગયા પણ હકીકતમાં કઈ મજા આવે એવું નથી. કઈ જતા નહીં. હાવ એટલે જાતા જ નહીં. મગજ એમને થાય કે આના કરતા સુઈ જવું સારું.